પપ્પા, તમે ઓલી સિરમ આપી હતી એ પીધી? અરે બેટા પીધી પણ જો ને કાંઈ ફરક જ નથી પડતો. કેટલી જગ્યાએ રખડી આવ્યા પણ ખબર નહીં. હા, તમને એકેય દવા કેમ લાગુ નથી પડતી? આ ઉંમર થઈ જાય ને બેટા પછી દવા કાંઈ લાગુ નથી પડતી. દવા લાગુ પડે તો વળી 5 દી લાંબા થાય. જો તમે આવું ન બોલો. અમે લોકો ગમે એ કરશું પણ તમને છે ને સાજા કરીને જ રહેશું. અને એક વાત કહું, હમણાંથી તો પૈસાની પણ થોડીક તંગી હાલે છે ઘરમાં. હા લે, શું થયું? ખબર તો છે કે એને ઉધરસ બંધ જ નથી થતી. પણ હમણે પપ્પા 2 દિવસ પહેલા તો તમને સારું હતું ને? અત્યારે કાંઈ નક્કી ન હોય બેટા. કારે તબિયત ખરાબ છે, કારે સારી થાય. એક કામ કરીએ, હવે આ પપ્પાને આમ સારું નહીં થાય, આપણે એને દવાખાને લઈ જ જઈએ. પૈસા? દવાખાને તો લઈ જાવ પણ પૈસા? હું એ જ કહેતી હતી પપ્પાને કે હમણાં તો પૈસાની તંગી છે. મારી આગળ હતા એ બધા પૈસા થોડું ઘણું ઘરનું કરિયાણું ને એવું બધું લઈ આવી હું. તમે પપ્પા, તમે છે ને જરાય ઉપાધિ ન કરતા. બેટા ગમે તેમ કરીને છે ને પૈસાનો મેળ કરી લેશો ને? ખરે ક્યાં ભટકવાની જરૂર છે? તમે જ્યાં નોકરી કરો છો ને એ શેઠ પાસે થોડાક રૂપિયા લઈ લો તો મારી દવા આવી જાય. સાચી વાત છે પપ્પાની. સ્વીટી, તુંય થોડોક ઉપાડ માગી લે અને હુંય થોડોક ઉપાડ માગી લઉં. જોકે મેં તો હમણાં થોડાક દિવસ પહેલાં જ તે તેલનો ડબ્બો લાવવાનો હતો ને તો માગ્યો તો. હા બેટા, બેનની વાત સાચી છે. થોડુંક કારણ કે એ શેઠ છે ને મેડમ બહુ દયાળુ માણસ છે. મેડમ? તમે નોકરી કરો છો એના મમ્મી. તમે એમને ઓળખો છો? તો ઓળખીએ જ છીએ ને કે બહુ સારા માણસ છે. કે આ તો તમે એનામાં નોકરી કરો છો, બાકી નોકરી ન કરતા હોય ને જે માણસ હાથ ફેલાવે ને બધાને મદદ કરે છે. સાચી વાત છે પપ્પા, પણ હવે વારે વારે આવી રીતે ઉપાડ માગવો ને એ થોડુંક કેવડાવે છે. કેમ કે કામ અમે એટલું બધું નથી કરી શકતા અને મારે તો બહુ બધી રજા પડે છે જ્યારથી તમે બીમાર થઈ ગયા ને ત્યારથી. અને પપ્પા, આ તો મોટી છે એટલે એના ઘરમાંય તે બધાય કામ હોય અને મારી ડ્યુટી તો ઓવર ડ્યુટી છે, ખબર છે ને? એમ છતાંય પૈસા આટલા નથી મળતા પણ ઇટ્સ ઓકે, તમે ચિંતા ન કરતા. હું પૂરેપૂરી ટ્રાય કરીશ કે એ સરખો ઉપાડ આપે. હા પપ્પા, તમે છે ને જરાય ચિંતા નહીં કરો. અમે લોકો પૈસાનું કંઈક કરીને તમને દવાખાને તો લઈ જ જાશું. તને શું કહું છું કે આ તે ક્યારે પગાર માંગ્યો તો? પગાર તો ખબર નથી પણ મેં તો વધારે ઉપાડ જ લીધા છે. હા પણ એ જ ઉપાડ ક્યારે માંગ્યો તો? હજી હમણાં જ થોડાક દિવસ પહેલા. કેટલો લીધો તો? એ તો ડાયરીમાં લખેલું છે, જોવું પડે. એમ નહીં પપ્પા, એણે લીધો હોય ને પગાર એટલો તો પછી ઉપાડમાં મારે થોડુંક એડજસ્ટ કરીને લેવો પડે ને એમ. મને તો એવું લાગે છે કે મારે છે ને આ પગાર કરતાં તો ઉપાડ વધી ગયો હશે. પણ તમે બેનું શું કામ ઉપાધિ કરો છો? એ શેઠ છે ને ભલે નાની ઉંમર છે પણ બહુ દયાળુ માણસ છે. સાચી વાત છે, દયાળુ માણસ છે એટલે જ ને. હવે પગાર પગાર તો અમારો આખો આખો આવતો જ નથી, જો કે આખા મહિને. હા, ઉપાડ જેટલો આવે તો લઈ લઈએ, બીજું શું. અને તું હજી એક વખત ટ્રાય કરી જોજે. મારે થોડું કામ છે, હું બતાવતી આવું. સારું. હે ભગવાન, કેવી મારી દીકરીઓની મજબૂરી છે કે મારા માટે થઈને કોઈ પાસે હાથ ફેલાવવા પડે છે. તમે ચિંતા નહીં કરો પપ્પા, બધું વ્યવસ્થિત થઈ જશે. હાસ, ઘડીક પૂરો ખાઈને પછી હું જાઉં. એક તો હાલીને મંદિર જવાની જે ટેક લીધી છે એની બહુ કસોટી કરાવે.
તબિયત થોડી નરમ ગરમ હોય ને ત્યારે. કાંઈ નહીં, મારા ભગવાનની મારા પર જે કૃપા છે એ તો રહે છે. સ્વીટી, બા તમે અહીંયા કેમ? હું તમારા જ ઘરે જતી હતી. બેટા, મેં મંદિરે ચાલીને જવાની ટેક લીધી છે. હવે હું ઘરેથી આવી તો ખરી, પણ હમણાંથી છે ને થોડીક તબિયત મારી નરમ ગરમ રહી છે, એટલે વિસામો ખાવા બેઠી છું. ઘડીક બેસીશ પછી મંદિરે જઈશ. પણ બેટા તું અહીંયા કેમ? કહું તો છું બા કે હું તમારા જ ઘરે જતી હતી અને તમે મને રસ્તામાં જ મળી ગયા. હા, મારા ઘરે કેમ બેટા? કંઈ કામ હતું તો હું આવું સાથે. અરે ના ના, તો મારા પપ્પાએ મને કીધું હતું કે તમે બહુ દયાળુ છો અને બધાની તમે મદદ કરો છો, તો એક નાની એવી મદદ તમારી પાસે મારે જોતી હતી. બેટા, ભગવાને મારા પર મહેર કરી છે ને, એ ખાલી મારે ખાવા માટે ને ભેગું કરવા નહીં. એણે મને અનેકો વાર કીધું છે કે મેં તને એટલા માટે આપ્યું છે કે તું લોકોને મદદ કરે. એ તો ઉપરથી આવીને કરવાના નથી, એટલે એણે મને આપ્યું છે. બસ મારા હાથે હું કોઈને મદદ કરું, કોઈની દુઆ લઉં, અને મારો ભગવાન મારા પર મહેર કર્યા જ કરે છે. હા બા, જુઓ ને, હા મારા પપ્પાએ પણ મને આ જ વાત કરી હતી. હવે આમાં વાત એમ છે ને કે મારા પપ્પાની તબિયત હમણાંથી બહુ જ ખરાબ રહે છે. એટલા બીમાર રહે છે ને કે વાત ના પૂછો. અમારે બંને બહેનો એમને હોસ્પિટલ લઈ જવા હોય છે, પણ અમારી તો પાસે પૈસા જ નથી. હોસ્પિટલ લઈ ગયા કે નથી લઈ ગયા? પૈસા વિના કઈ રીતના લઈ જાય બા? આજે તો મારા પપ્પાએ વાત કરીને કે તમે એટલા દયાળુ છો અને દરેક માણસોની મદદ કરો છો, તો મને એમ થયું કે એક વખત આવીને તમારી પાસે હા નાની એવી મદદ માંગુ. ના, મદદ માગવાની નથી બેટા. તું તો અમારી કંપનીમાં કામ કરે છે, અને જો તને જ હું મદદ ન કરું તો પછી આ બધી મારી સમૃદ્ધિ તો એળે જાય. અરે રસ્તે પણ કોઈ ભૂખ્યો બેઠો હોય ને, એને જમાડું છું. તો તું તો મારી કંપનીમાં કામ કરે છે, તો તને તો આપવાનો પહેલો હક બને છે. મને એ કે તારા પપ્પા હોસ્પિટલમાં છે, લઈ જવા છે, તો અત્યાર સુધી માંદા છે તો તે મને વાત કેમ ન કરી? એવું નહોતું બા. આની પહેલા પણ અમે લોકોએ મારા પપ્પાની તબિયત માટે થઈને જ 2 થી 3 વખત ઉપાડ લીધેલો હતો, અને હવે જો આવી રીતના વાત કરે તો તમને લોકોને એમ થાત કે આ તો નકરા પૈસા જ લીધા કરે છે. તારા પપ્પાએ મારા સ્વભાવની વાત કરીને તો તમે એવું કેમ માની લીધું કે તમે પૈસા માગશો અને હું નહીં આપું? જા બેટા, દેવેન ઘરે જ છે. તારે જેટલી મદદ જોતી હોય ને એટલી લઈ લે, જરાય ફિકર ન કરતી. અને હા, જેટલી જરૂરિયાત છે ને એના કરતાં થોડા વધારે માગજે, તો ઘર પણ ચાલશે. હા ને? અને હા, છેલ્લી વાત, દેવેન તને જે પણ મદદ કરે ને એ તારે અમને પાછા નથી આપવાના. બસ તારા પપ્પાને સારું થઈ જાય એટલે બહુ થઈ ગયું. સાચું હો? હા તમે બહુ મહાન માણસ છો. હા મારા પપ્પા જે કહેતા હતા એ દરેક વાત સાચી નીકળી. તમારી જેવા જો ભલા માણસ આ દુનિયામાં હોય ને તો કોઈ ગરીબ ભૂખ્યું પણ ના રહે, અને હા બીમારી વગર સેવા વગરનું પણ ના રહે. ચિંતા નહીં કર બેટા, જલ્દી જા. તારા પપ્પાને તારી જરૂર છે, પૈસાની જરૂર છે. જા, હું હવે મંદિરે જઈશ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ બેટા. હે ભગવાન, એના પપ્પાને જલ્દી સારા કરી દેજે. એના પપ્પા સિવાય આ લોકોને કોઈનો આધાર નથી. જય શ્રી કૃષ્ણ શેઠ. જય શ્રી કૃષ્ણ. બોલો.
થોડી વાત કરવી હતી તમારી સાથે. થોડીક જ વાત કરવી હતી ને? થોડી વાર પછી પણ કરી શકાય એમ હતી ને? મારી ઊંઘ ડિસ્ટર્બ કરી તને સમજાતું નથી? હે? ભૂલ થઈ ગઈ, માફ કરી દો, પણ વાત જ કંઈક એવી છે કે અર્જન્ટમાં મારે કરવી પડે એમ છે. હવે જ્યારે ઊંઘ ઉડી જ ગઈ છે, ડિસ્ટર્બ કરી જ દીધા છે, તો કરો તમારી અર્જન્ટ વાત. શેઠ, એકદમ લાચાર થઈ ગઈ છું. અમારા એક મિનિટ, અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા શું? અહીંયા આવો, અહીંયા આવો. હા, ના ના ચાલશે. અરે બેસ ને અહીંયા, બેસ. મોઢા ઉપરથી દુખી લાગે છે, બેસીને વાત કર. ચાલ. ઇટ્સ ઓકે શેઠ, હું અહીંયા બરાબર છું. હા, એક કામ કર, મારી ઓફિસમાં મારા પૈસાની નોકરી કરવી, અને હું કહું એટલું તારે નહીં કરવાનું. હા, મને એમ થયું કે તમારી જેવા શેઠ આગળ અમે બેસીએ તો મેં કીધું ને નહીં બેસવાનું. આ બેસી જા, પછી વાત કરીએ. બેસી જા. વેરી ગુડ. વેરી ગુડ એટલા માટે કે તું મારી વાત માની. હા, તો શું વાત હતી? શેઠ, જુઓ, મારે થોડો ઉપાડ જોઈએ છે, કેમ કે મારા પપ્પા બીમાર છે તો એના ઈલાજ માટે. પપ્પા બીમાર છે, ઈલાજ કરાવો છો? શું થયું પપ્પાને, અને કેટલો ખર્ચો છે? એમને ફેફસામાં થોડીક તકલીફ છે અને કન્ટિન્યુ ઉધરસ શરૂ રહે છે. અત્યારે તો ડૉક્ટરે 80,000 જેટલો ખર્ચો કીધો છે, કેમ કે એમની દવા જ એટલી મોંઘી છે ને, અને અમારો તો એટલો પગાર નથી, એટલે થોડો ઉપાડ મળી જાય ને તો તમારી મહેરબાની રહેશે. એ જ કહું છું કે આ તારા ઉપાડમાં તારા આ પપ્પાનો ઈલાજ નહીં થઈ શકે, સમજે છે તું? જો તારે તારા પપ્પાનો ઈલાજ જ કરવો હોય ને, તો પછી છે ને મને એક ક્લિયર અને ચોખ્ખી રીતે એનો શું ખર્ચો આવે છે એ જણાવીશ ને તને, એટલે હું તને બધો ખર્ચો આપી દઈશ. શેઠ, આ તમે શું કરો છો? હા, આ તમે હું ઊભી હતી તો બેસવાનું કીધું તો હું બેઠી ગઈ, પણ આ અડપલા છે ને મારી સાથે રહેવા દેજો. સારું, તો પછી ત્યાં કરાવી લે, તારા બાપનો ઈલાજ કરાવી લે. અરે જો, અમે તમારે ત્યાં નોકરી કરીએ છીએ અને તમારા સ્ટાફને કદાચ આવી પ્રોબ્લેમ હોય ને પૈસાની જરૂર પડે તો તમારે તો મદદ કરવાની હોય. આપીએ, પૈસા પણ આપીએ, જે કરવું પડે એ કરીએ, પણ એનો અમને શું ફાયદો? બધા એમ્પ્લોઈઝને હું હેલ્પ કરું તો એના તરફથી મને કોઈ ફાયદો થવો જોઈએ ને. તમે ક્યારેય કોઈ એવું નથી કહેવાના 1 મહિનાનો પગાર રહેવા દો, સમજ્યા તમે? મહિનો આવેલા ગબ્બનારાના એકાઉન્ટમાં પૈસા પડી જ જાય છે ને, ક્યારે રોકાણા પૈસા? સરી તો અમારી મહેનત તો તમારો ફાયદો તમે જોવો છો, અમને અમારો ફાયદો થવો જોઈએ ને. અમારી મહેનતના છે ને, અમે અહીંયા આખો દિવસ કામ કરીએ છીએ, એ જ પૈસા લઈએ છીએ ને. હા, તમે ઝાડવા વાવવાનું કામ કરો છો, ઝાડવા ઉગાડવાનું કામ તમારી મહેનત છે, અને એમાં જે પૈસા ઉગે એ એમને ઉતરે છે ને અમારે અહીંયા. હે? જુઓ સર, જુઓ સાહેબ, જુઓ મેડમ, જુઓ મારા એમ્પ્લોઈઝ, એક હાથ છે લે, એક હાથ છે દે. તમારા ઉપાડથી તમારા બાપાનો ઈલાજ નથી થવાનો, એટલે મેડમજી થોડુંક તમે સમજો, થોડુંક હું સમજો. આઈ એમ સેટિસ્ફાઈડ, યુ ઓલ્સો સેટિસ્ફાઈડ ફોર યુ માય ઓવન બિઝનેસ ઇન યોર જોબ. સર જો હું જે કહું છું ને એ વાત માનીશ તો બધું જ થશે, અને નહીંતર બધું બાકી પણ રહી જશે.
સમજી? જો મહેરબાની કરીને અમારી લાચારીનો ફાયદો ન ઉઠાવો. તમે કદાચ કોઈ ગરીબ માણસની મદદ કરશો ને તો એ પુણ્યનું જ કામ રહેશે. પ્લીઝ એવું ન કરો. પુણ્ય અને પાપ આ બેનો ભેદ મને ન સમજાય. તારે શું કરવું છે એ નક્કી કર. તારી પાસે માત્ર ને માત્ર 3 સેકન્ડ છે. 1, 2 અને 3. એમાં એવું છે ને કે કોઈ પણ વાત સીધી રીતે માનવામાં ન આવે તો હું પહેલા પ્રેમથી મનાવવાની કોશિશ કરું અને ત્યાર પછી અરે અરે ના 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 નહીં 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 એમ ના હોય. હા અરે સર હું તમને મળવા જ આવી હતી. પરમિશન લઈને આવો અંદર. તમે ગમે એમ ઘૂસી જાઓ છો. ઘર છે તમારું? બોલો. તમારું કામ હતું. મારે છે ને થોડાક પૈસાની જરૂર છે. મારા પપ્પા બીમાર છે. આ ઓફિસ, આ ધંધો સેવા કરવા માટે તો મેં ખોલ્યો છે. ધર્માદો કરવા માટે જ ખોલ્યો છે. બસ બધાને પોત પોતાનું જોવું છે. મારું કોઈને જોવું જ નથી. સર જુઓ, છેલ્લી વાર ઉપાડ માંગુ છું. મને ખબર છે કે મેં ઘણો બધો ઉપાડ તમારી પાસેથી લઈ લીધો છે, પણ હવે શું અને એ પણ ઉપાડ તે તારા બાપના આ ઈલાજમાં જ કર્યો છે ને ખર્ચો. હું એમ કહું છું કે આ ઉપાડથી તારો બાપો હાજો નહીં થાય. સર તમે આવી ભાષા કેમ બોલો છો? જુઓ, થોડા ઘણા પૈસા આપી દેશો ને તો તમારી બહુ મહેરબાની થઈ જશે. મહેરબાની? હા. તો પછી આપણે એક કામ કરીએ. આ જમાના પ્રમાણે આપણે ગીવ એન્ડ ટેકની ગેમ રમીએ. ગીવ એન્ડ ટેક મતલબ સર સમજાણું નહીં. સીધી વાત છે. જો હું તારા બાપનો ઈલાજ કરું, તું મારો ઈલાજ કર અને મને ખુશ કર. એટલે તમે કહેવા શું માંગો છો? બહુ ભોળી છે, બહુ ભોળી છે. જો સીધી રીતે સમજાવું ને તો તમે આ કેવી હરકત કરો છો? આજ તો મારો ઈલાજ છે. શું? યસ, યુ ગીવ મી માય ઈલાજ એન્ડ ટેક યોર ઈલાજ. સર પ્લીઝ જુઓ, માન્યું કે અમારા પપ્પા બીમાર છે, અમારી મજબૂરી છે, તો તમારે આવી રીતે વાત ન કરવી જોઈએ. એક માણસાઈની જેમ તમારે મદદ કરવી જોઈએ. વિચાર કરું તારી કેટલી મદદ કરું. હો? કેટલી મદદ કરું. હે? જુઓ, બધાની મદદ કરતો ફરું. હે? પછી મારે મદદ માંગવાની કોઈની પાસે નહીં ને? તો જેને જરૂર છે એની પાસેથી હું મારી જરૂર પૂરી કરું ને, કે નવા ઉભા કરું? તું જ કે મને સાચું કીધું કે ખોટું? આ બાજુ તારી મદદ કરું, આ બાજુ હું બીજાની મદદ માંગુ. સારું લાગે? આવડો મોટો ધંધો લઈને બેઠો છું. આ મારી બાર રેપ્યુટેશન શું રહે? આ તો કેવું છે, તને જરૂર હતી, તારી જરૂર હું પૂરી કરીશ. મારી જરૂર છે, મારી જરૂર તું પૂરી કર. સમજ લે, લે દે કે ખતમ કર લો ભાઈ. હે ને? જો મારી વાત સાંભળ. તારા પપ્પાને તારે જે હોસ્પિટલમાં દાખલ કરો એને કરી દેજે. એનો બધો ઈલાજ જે પણ ખર્ચો થતો હશે આપી દઈશ, બરાબર ને? તું છે ને ખાલી બસ મારી વાત માન અને હું કહું ને એટલું ખાલી તારે કરવાનું છે. જુઓ, મારી વાત સાંભળો. હવે તમે ના જુઓ, મને તમે જુઓ. હે ને? જો હું શું કહું છું, જો સાંભળો સાંભળો. અહીંયા ઊભા ઊભા શું મજા જ નહીં આવે. ચાલ આપણે ચાલ ચાલ. જો મારી વાત સાંભળ, મારી વાત સાંભળ. તને આરામ. હાશ, હવે જાજુ ચલાતુંય નથી ને વિસામો લેવો જ પડે. હાશ, ઝટ ઘર આવે તો સારું. અરે બેટા સ્વીટી,
બા તમે મંદિર જઈ આવ્યા? હા બેટા, મંદિર જઈ આવી, દર્શન કર્યા અને તારા બાપુ માટે દુઆ માગી કે એને જલ્દી સારા કરી દે. પણ બેટા, તું ઘરે જઈ આવી? દેવ હતો? હતા ને. તો સારી રીતે વાત કરીને તને મદદ કરીને બેટા? બહુ સારી રીતના મદદ કરી બા. એટલી સારી રીતના મદદ કરી કે કોઈ ભલું માણસ આમ મદદ ન કરે એટલી મસ્ત રીતે મદદ કરી. મારો દેવ મારા જેવો જ છે, મારા જ સંસ્કાર છે એનામાં. બસ જેમ હું ભૂખ્યાને ન જોઈ શકું, તરસ્યાને ન જોઈ શકું, એવો જ મારો દેવ છે. હા બા, તમે ભૂખ્યા તરસ્યાની માટે દુઆ માંગો અને દેવ સાહેબ કે ભૂખ્યા અને તરસ્યાની બરાબર રીતે મદદ કરી દે, એટલે બધું એક સરખું થઈ ગયું ને. દીકરો તો મારો જ ને. હા. સારું સારું, તને જે મદદ કરી છે ને, તારા પપ્પાની સેવા કરજે, હોસ્પિટલમાં રાખજે. અને હા, હજી એ જરૂર પડે ને તો હું ઘરે હોઉં કે ના હોઉં, દેવ તને પૈસા આપી જ દેશે, હું એને કહી રાખીશ. ના ના બા, હવે લગભગ એવી મદદની જરૂર નહીં પડે. હા, તો બહુ સારું. તારા પપ્પા સારા થઈ જાય હું એવી પ્રાર્થના કરીશ. બા, મારે તમને હા મતલબ તમારો આભાર માનવો હતો કે અમારા ગરીબ માણસો ઉપર તમે આટલી દયા ખાધી. બેટા, આભાર તો એનો મનાય જે પારકા હોય, પોતાનાનો આભાર ન માનવાનો હોય. બેટા, તું તો અમારી કંપનીમાં કામ કરે છે, તારો હક બને છે, આભાર નહીં માનવાનો. બા એક વાત પૂછું, તમને આ દેવ સાહેબ ઉપર પૂરેપૂરો ભરોસો છે? દીકરો છે મારો, ભરોસો એટલે એ કંપનીમાં કોઈ દિવસ કાંઈ ખોટું કામ ન કરે. મારા જીવ કરતાં પણ મને એના પર વધારે ભરોસો છે. વાહ વાહ વાહ! જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. બધું એમ કેમ? તબિયત પાણી મોજ? હું તો હેમખેમ છું, પણ તને કઈ ખબર પડી? મને શું ખબર પડવાની હતી બા? બેટા, ભગવાનનું આપ્યું આપણા ઘરે બધું જ છે. હા, એ વાત સાચી હો. અને ભગવાન હમ જેને જેને સમૃદ્ધિ આપે છે ને, તો એને એક સાથે સાથે સારી બુદ્ધિ પણ આપે છે. હા. કે જે જરૂરિયાતમંદ હોય ને એને શક્તિ એવી ભક્તિ કરાય. એટલે બા હું કહો છો, જરીક સીધું કહો ને તો ખબર પડે. કહું. હા. મને સ્વીટી રસ્તામાં મળી હતી. સ્વીટી? હા, ઓલે લાંબા વાળવાળી. હા, સમજી ગયો. એ સ્વીટીને બિચારી ગરીબ છે, જરૂરિયાતમંદ છે, અને કમનસીબે એના બાપુ એટલે કે એના પપ્પા માંદા છે. નાની મોટી બીમારી હોય તો સમજ્યા, પણ એમની બીમારી કદાચ વધારે અઘરી છે, એટલે જીવલેણ કહી શકાય. તો એ બીમારી માટે એ મને રસ્તામાં મળી હતી. હવે દેવેન, તું મને એક વાતનો જવાબ આપ કે બેટા, કોઈ પણ વ્યક્તિ હોય એ કોઈની પાસે મદદ માગવા ક્યારે જાય? જ્યારે એને ખબર હોય કે આ મને મદદ કરી શકશે. એ અપેક્ષા સાથે એ જાય. યસ મોમ. બસ સ્વીટી મને મળી, એના પપ્પાની બીમારી માટે વાત કરતાં કરતાં એ રડી પડી. ત્યારે મને થયું, હા ભગવાન, તે મને જે આપ્યું છે ને, તો આવા જરૂરિયાતમંદ લોકો હોય જે આપણે ત્યાં નોકરી પણ કરે છે. અને તું વિચાર તો કર બેટા,
એ આપણે ત્યાં નોકરી કરે છે એટલે એને આપણી પાસે જ અપેક્ષા હોય ને, તો એ બીજે મદદ માગવા કેવી રીતે જાય? તો એણે મને વાત કરી કે મારા પપ્પાની તબિયત બહુ જ ખરાબ છે અને હોસ્પિટલનો ખર્ચો એ કંઈક બહુ લાંબો ટૂંકો છે જે એ પહોંચી શકે એમ નથી. તો બેટા એ સ્વીટીને તે કાંઈ મદદ કરી કે નથી કરી? હવે તમે મને વાત કરી છે તો આજે એની મદદ કરી જ નાખીએ ને. હા, ચિંતા ના કરતા. જો હવે તમને એ મળે ને તો એને કહેજો કે મને ઓફિસમાં મળવા આવે. એટલે એની પહેલાં તો હું એને બોલાવી જ લઈશ ઓફિસે, અને એને જે પણ કાંઈ જરૂર હશે હું પૂરી કરી જ દઈશ. હા, એને નિરાશ નહીં કરતો. અને હા, એને જે પણ કાંઈ જરૂરિયાત માટે પૈસા જોઈએ છે ને, તો એમ તો કહેતો જ નહીં કે હું મારા બાને પૂછીને આપીશ. ના રે માગે બા, એટલા આપી દેજે. આમાંય આપણે થોડી ઘણી ચેરિટી તો કરવાની જ હોય. અને સેવાના કાર્યમાં પૈસા આપવા માટે તમને પૂછવાની મને જરૂર પણ લાગતી નથી. એટલે હું મારી રીતે આપી દઈશ. અને હા, તમે કીધું એ પ્રમાણે એને નારાજ તો નહીં જ થવા દો. હા, તો બેટા સ્વીટી આવી હતી તો એને કાંઈ મદદ કરી કે નથી કરી? કરી જ હોય ને બા. એક તો તમે કીધું તું, અને એ આમે આપણી ઓફિસમાં કામ કરે છે તો એ નાતે મારે એને મદદ પહેલાં કરવી જોઈએ. હા બેટા, તું દીકરો તો મારો જ છે ને. અને હા, ઉપરવાળાએ આપણને આપવામાં કંઈ કમી નથી રાખી. હા. તો આપણે પણ એણે જો આપણને ખુલ્લા હાથે બધું આપ્યું છે તો આપણે પણ ગરીબોને ખુલ્લા હાથે મદદ કરીએ ને બેટા. સાચી વાત છે. મેં એને એટલી મદદ કરી છે કે હવે કદાચ એને બીજી વાર મદદની જરૂર નહીં પડે, અને મદદની જરૂર પડશે ને તોય પણ મારી ના નહીં હોય. એને હું નિરાશ તો નહીં જ થવા દઉં. બસ, મારી પાસેથી એ ખુશ થઈને જ જશે. મને આ જ અપેક્ષા હતી કે મારો દીકરો મારા જેવો જ હોવો જોઈએ. તરસ્યાને પાણી અને ભૂખ્યાને અન્ન આપવાવાળો, અને જરૂરિયાતમંદને હાથ ખોલીને પૈસા આપવાવાળો. વાહ, હારતી બા, હવે હું જાઉં ઓફિસે. હા, ઘણા બધા આજે કામ છે, અને કદાચ આજે સ્વીટીને પણ થોડા ઘણા પૈસા આપવાના છે. તો એક વાત, હા, જ્યારે આપણી કંપનીમાં કોઈ પણ વ્યક્તિ આવે, તરસ્યું હોય, ભૂખ્યું હોય કે જરૂરિયાતવાળું હોય, એને ક્યારેય નિરાશ નહીં કરતો અને એમને જવા નહીં દેતો. એટલા માટે કોને ખબર આપણે આંગણે અતિથિ બનીને કોણ આવે છે, અને એની દુઆથી જ આજે આપણે આટલા સમૃદ્ધિવાન છીએ. સાચી વાત છે બા. જય શ્રી કૃષ્ણ. ખુશ રે બેટા. જય શ્રી કૃષ્ણ. સાહેબ, आओ आओ बैसो. अरे सैयारा तू तो बदला नहीं है, मौसम का प्रॉब्लम है. एग्जैक्टली. બોલો બોલો. સાહેબ, થોડી મદદ જોતી હતી. થોડી કે પૂરેપૂરી? એટલે કે મારા પપ્પા માટે અમારે થોડા ઘણા હજી રૂપિયા જોતા હતા. એટલે કે પપ્પા માટે થોડા ઘણા કે પૂરેપૂરા? જો સર, જે છે એ તમને ચોખવટ પાડીને જ કહેવા આવી છું. ચોખવટથી બતાવી જ દો. શું? તમે કીધું ને જુઓ સર. મને 50,000 જોઈએ છે. એમાં બીતા હું બોલવાનું? 50,000 રૂપિયા જોઈ છે ને. 50 આપી દો બદલામાં. સર, હા, આની પહેલાં પણ મેં તમને કહ્યું હતું કે ગરીબ માણસોની મદદ કરવીને એનો બદલો લેવો ને તો તમારા હાથમાં એકેય પુણ્ય આવતું નથી. જો તમારે મદદ કરવી જ હોય ને તો ડાબે કરો ને જમણે ખબર ના પડે ને એ રીતના તમારે મદદ કરવી જોઈએ. ઓકે.
બાદ મેં એટલે પછી સર મારા ડાબાને કે જમણાને, જમણાની વાત ડાબાને ને ડાબાની વાત જમણાને ખબર પડે તો વાંધો નથી, બે હારે જ રહી છે. જો એટલે મારા થોડાક નિયમો અલગ છે. હું પાપય કરું છું ને પુણ્ય કરું છું. તને હેલ્પ કરીને પુણ્ય કર્યું અને તારી પાસેથી મદદ લઈને કદાચ તારા માટે એ પાપ હોઈ શકે, પણ તારા તરફથી મળતી મને સંતુષ્ટિ છે. એ તો ગરીબનો કેમ ફાયદો ઉપાડવો ને એ કોઈ તમારી પાસેથી શીખે. એક સાઈડ તમારા મમ્મી એમ કહે છે કે અમારી પાસે આટલું છે, એમાંથી અમે કદાચ ખોબો કોકને દઈ દઈએ ને તો કાંઈ ઓછું નથી થઈ જવાનું. બિચારા ભોળા છે. ભોળા નથી, એ સમજદાર છે. એને ખબર છે કે કોક વ્યક્તિ જ્યારે મજબૂર હોય અને મજબૂરની મદદ કરવી ને એ કેટલું મોટું પુણ્યનું કામ ગણાય છે. અને એના આંખે હજી એટલા આંધળા પટ્ટા છે ને કે એને નથી ખબર કે એનો દીકરો કેવો છે, હવસનો ભૂખ્યો છે. જો તને એક વાત કહી દઉં, જે વ્યક્તિઓ હોશિયાર હોય ને એ ક્યારેય ભોળા નથી હોતા, અને જે વ્યક્તિ ભોળા હોય છે ને એ હોશિયાર હોવા છતાં એના ભોળપણમાં ડફોળ બની જતા હોય છે. સમજ્યા? એટલે તું મારા મમ્મીની વાત માનીને આ જે પણ કંઈ રિએક્શન આપી રહી છે એનું મને ભારોભાર પછતાવો હોય, પણ શું કરવું હવે, સ્વભાવથી લાચાર શું, મારો સ્વભાવ જ આવો છે. સારું, હા જો બોલો. તમે મદદ ના કરવા માંગતા હોય તો હું અહીંથી જાઉં છું. મેં ના ક્યાં પાડી તને મદદ કરવાની? જા, રૂમમાં પૈસા છે, લઈ લે. સર તમારું ઘર છે, આઈ થિંક તમારે જ પૈસા દેવા જોઈએ. જો મને ખબર જ હતી કે તારે પૈસાની જરૂર છે અને તું આવીશ. સર તમે તમારી હરકતો જરાક અને તમારા હાથના ચાળા સીધા રાખો ને તો બહુ સારું છે. હરકતો અને ચાળા સીધા હોત તો આમ ગમે ત્યાં ન હળતા હોત. એ જ કહું છું, તમારા હાથને કાબૂમાં રાખો ને તો મહેરબાની રહેશે તમારી. અરે ઓ બાબુ, કાબુમાં કાબુમાં ચાલો તઈએ તમને બતાવું કાબુ કઈ રીતે થાય છે. બે કાબુ. ચાલ. સર સર પાછળ તો જુઓ. સોરી. અરે તું શું કરે છે અત્યારે? કંઈ નહીં, આ તમે જ તો કીધું તું કે વઘારેલી રોટલી ખાવી છે તો એ બનાવું છું. સાચી વાત છે, વઘારેલી રોટલી ખાવી છે. જુઓ તમે. અરે આમ જોતો ખરી. જુઓ, અરે મને આવું પણ- બધું નથી ગમતું. તમે તમે મારી મને શું ગમતું હશે? આવું બધું છે? આવું બધું ગમતું હશે મને? મારી વાત સાંભળ. અહીંયા. જુઓ સર, બારીમાંથી બધા જોતા હોય ને એટલે. કામ કરવા દો મને મારું. કામ જ તો કરે છે તું. તું અહીંયા શું કરે છે? કામ જ તો કરે છે. આ કરે કે આ કરે? તમે દૂર અરે પણ આમ દૂર ને દૂધ આ બધું એકનું એક જ છે. જુઓ પ્લીઝ સર, તમે આવું બધું રહેવા દો યાર. મને તને નથી ગમતું પણ મને ગમે છે. તું પૈસા કરે છે હે? તમે કેમ નથી સમજતા મારી વાત? જો પ્લીઝ, જો પ્લીઝ. આ એક તો મારે તને નોકરી આપવાની. અહીંયા મને આયા જોવા દો ને પ્લીઝ. ચાલ જા. અરે જા.
જુઓ તમે 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 આવું નહીં કરો પ્લીઝ. મને આ બધું નથી ગમતું સર. મને ગમે છે એ તું કરે ક્યાં છે? મને પણ આવું જબરજસ્તી વાળું નથી ગમતું. પ્રેમથી એક કામ કર, છોડ આ બધું કામ, ચાલ આપણે રૂમમાં. તમે જાઓ, મારે કામ છે અહીંયા. સર સર પ્લીઝ. તને કીધું ને એ કામ પછી કરજે. જવા દો ને. મારે એ કામ પણ જરૂરી છે. હે, ચૂપચાપ નોકરી કરો ને, એ કે એટલું જ કરવાનું. ચાલ. હા હા ચાલો, બધું કામ પતી ગયું. પપ્પા આજે તો છે ને તમારી માટે મસ્ત ખીર બનાવી છે. હા, ખીર ખાઈ લ્યો એટલે જો કેવી તંદુરસ્તી આવી જશે. પપ્પાની દવા આજે હું લઈ આવી છું. ક્યારે લઈ આવી તું? કાલે સાંજે. તને નથી ખબર? પપ્પાને કીધું હતું પણ એ છે ને ભૂલી જ જાય. પૈસા? સ્વીટી, દવા આવી ગઈ છે એ ઇમ્પોર્ટન્ટ છે ને. એ બધું છોડ ને તું. સારું, તો એક કામ કરીએ, પપ્પા માટે આજે ખીર બનાવી છે, પેલા હા. ખીર ખવડાવી દઈએ, પછી દવા દવા પીવડાવી દઈએ. પીવડાવી દઈએ. પપ્પાને જગાડવા તો પડશે ને, તો કુંભકર્ણની જેમ સૂતા છે. આજે એટલી બધી કેમ અમને ઊંઘ આવી ગઈ? નો ખબર પડી. ખબર નહીં. પપ્પા 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 સ્વીટી, જો ને પપ્પાને શું થયું છે? પપ્પા 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 જાગો ને. આમ જો, મેં તમારા માટે મસ્ત ખીર બનાવી છે અને બેન તમારી માટે દવા લઈ આવી છે. પપ્પા, હા પપ્પા. તમારો બધો ખર્ચો અમે કરવા માટે તૈયાર છીએ. તમને શું થઈ ગયું? પપ્પા 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 આપણને છોડીને જતા રહ્યા. પપ્પા તમે આવું શું કામ? બેન બેન એમની આપણે તો આટલી કોશિશો કરી, દવા કરી, હોસ્પિટલ લઈ ગયા, આટલો ખર્ચો કર્યો, એમ છતાં ઉપરવાળાએ જરાય લાજ ન રાખી. એમ છતાં પપ્પાને એની પાસે બોલાવી લીધા. પપ્પા, અમારું તમારી વિના શું થશે? તમને ખબર જ છે કે મમ્મીના ગયા પછી અમારો એકનો એક આધાર ખાલી તમે જ છો, અને હવે તમે અમને છોડીને જતા રહ્યા તો તમારું શું થશે? પપ્પા ઉઠો ને. બેન તું કેને ઉઠે. પપ્પા રેવા દે. હવે પપ્પા કોઈ દિવસ નહીં ઉઠે, આપણને કોઈ દિવસ નહીં બોલાવે. બેન, સાચું કહું ને, જો પપ્પા ગયા એને ઘણો સમય થઈ ગયો છે, અને આમ પણ પપ્પાની પાછળ આપણે ઘણો બધો ખર્ચો કર્યો છે, દવા. હવે આપણી પાસે પણ કંઈ રસ્તો નથી વધ્યો. પૈસા વગર તું અને હું શું કરીશું? એટલા માટે તું મેડમ પાસે જા અને પૈસાની મદદ માંગ. પણ હું કઈ રીતના એમને કહું કે મને મદદ કરે? હા, તું જો સ્વીટી, મારે ઘરના બીજા પણ કામ બાકી છે. હજી પપ્પાનું આપણે જે બધું કર્યું હતું 12મું ને તે, એના અમુક પૈસા દેવાના બાકી છે, અમુક હિસાબ લેવાનો બાકી છે. તો આ બધું હું છે ને હું એ પતાવી દઉં અને તું મદદ માંગવા જા ને. એમાં આટલી બધી ગભરાય છે શું કરવા? આટલા બધા વિચાર કરીશ ને તો આપણે કોઈ દિવસ આગળ નહીં આવીએ. અને આમ પણ આપણી ઉપરથી હવે છત્રછાયા નીકળી ગઈ છે. સારું બેન, હવે તું કે જ છો તો હું એમની પાસે મદદ માંગી લઈશ. હા, તને ખબર છે ને કે એ તો બહુ જ દયાળુ છે, પણ ઘડીએ વળી એમની પાસે મદદ માંગવા જતા ને થોડો અચકાટ થાય છે. સાચી વાત છે તારી, હું પણ સમજી શકું છું, પણ શું કરવાનું? અને એ બહુ સારા છે. જો સાંભળ, એને ખબર છે કે અત્યાર સુધી આપણે બે બહેનોએ પપ્પા પાછળ ઘણી મહેનત કરી છે,
કે પપ્પાને કંઈ ના થાય. બીમાર તો બીમાર, ઘરમાં ઘરમાં જણ હોય ને તો એમ તો થાય કે છે આપણી ઉપર પપ્પાનો છાંયો છે, પણ હવે એ પણ નથી રહ્યો અને એ સમજી જશે. બોલો. સર, થોડું કામ હતું તમારું. થોડુંક જ. એકચ્યુઅલમાં વાત એવી છે કે હા, મારી બેન તમારી પાસે મદદ લેવા આવવાની છે. મતલબ એને થોડાક પૈસા જોતા છે, તો મહેરબાની કરીને એની મદદ કરી દેજો ને. હા, મદદ તો કરી દઉં, પણ તને ખબર છે હું ખાલી મદદ કરવા માટે જ જન્મ લીધો હોય ને એવો થઈ ગયો છું. મારી મદદ કોણ કરશે? એક વાત કહું દેવ સર, યસ. આ તમારા મમ્મી છે ને એ બહુ મહાન છે ને સારા માણસ છે. મને એમ હતું કે જ્યારે એમ બોલતા ને કે મારા દેવમાં મારા સંસ્કાર છે, ત્યારે મને એમ લાગતું કે સાચા આ આટલા સદ્ધર છે, તેમનો છોકરો કેટલો સદ્ધર હશે. એ સમજીને હું તમારી પાસે મદદ લેવા આવી હતી. એકચ્યુઅલી એટલે જ એ મારા મમ્મી છે. જો હમ. તમે અહીંયા તો આ બધા હડપલા કરવાના બંધ કરી દો. હા, 4 લોકો જોવે અને ખોટી ઇજ્જત જાય એવું શું કામ કરવું જોઈએ? હવે એ 4 લોકો એ બધું નક્કી કરશે તો હું અહીંયા શું નક્કી કરીશ? તમારે શું નક્કી કરવું છે? એટલે એ જ કે બેન મારા ઘરે હેલ્પ માટે આવે છે અને મારે એને હેલ્પ કરવાની છે. કરી દઈશ, ચોક્કસથી કરી દઈશ એને સરસ મજાની હેલ્પ. જો સર, તમારે મારી પાસેથી જે જોતું હોય એ હું આપવા તૈયાર છું, પણ તમે મહેરબાની કરીને તમે સમજો છો ને? ઠીક છે, ચાલો નક્કી થયું. હું તારી બેન સાથે કંઈ નહીં કરું, પણ એના બદલામાં તારે મને હેલ્પ કરવી પડશે, કંઈ પણ લીધા વધા વગર. એટલે એ જ કે અત્યારે તારી બેન મારી પાસે હેલ્પ માંગવા આવે છે ને હું એની પાસે કંઈક માંગુ, એ હવે હું નહીં માંગુ, પણ એની જગ્યાએ યુ રિપીટેડ ચોઈસ યોર. એક વાત કહું તમને સર? એક વાત કહું, થોડીક વાત છે એમ કરીને લગભગ તમે આ 5મો ટોપિક ચલાવી રહ્યા છો અને હું લિસન સાંભળી રહ્યો છું. સર, હા, ઉપરવાળાએ જ્યારે તમને દેવાવાળામાં રાખ્યા છે ને તો તમારે હાથ ખોલીને પૈસા અને કોઈ ગરીબ માણસની મદદ કરવી જોઈએ. સારું છે કે ભગવાને તમને હાથ ફેલાવા વાળામાં નથી રાખ્યા, બાકી તમે તો અમારી જેવા મજબૂરનો પૂરેપૂરી રીતના લાભ ઉઠાવી લ્યો છો. તને મેં જ્યારે આપ્યું ત્યારે હાથ ખોલીને જ આપ્યું હતું કે નહીં? તારા પપ્પાની મદદ માટે. જુઓ સર, એ જે હોય, 2 હાથ છોડીને તમને વિનંતી કરું છું કે મારી બેન આવે તો એને તમે ખાલી પૈસા આપી દેજો. અચ્છા, અને બદલામાં? તમે કેવા માણસ છો? હું કેવો માણસ છું એ તું બહુ સારી રીતે જાણે છે, ઓળખે છે અને હવે તો પરખી પણ ગઈ છે. એટલે તને મારા મદદની જરૂર પડે તો બેફિકર મદદ લઈ જજે અને મદદ કરી જાજે. ચાલ બાય. બેન ઘરે આવે છે, જલ્દી એને હું મદદ કરું એટલે એ એની હેલ્પ જે જરૂર છે એ પૂરી કરતી થાય. હે ને? બાય બાય. આજે હું બહુ ખુશ. દેવેન, આજે એક વાત કહેવા માટે મેં તને બોલાવ્યો છે.
બોલો. જો બેટા, આ શરીરના કોઈ ઠેકાણા નથી. ક્યારે શું થાય, ઉપરવાળાએ શું ધાર્યું છે, હું અને તું, અરે સૃષ્ટિનો કોઈ પણ માનવ એ નથી જાણતો કે કાલે શું થવાનું છે. જેમ કે રાજા રામને રાજ્યાભિષેક થવાનો હતો, હા, પણ એને નહોતી ખબર કે સવારે રાજ્યાભિષેકને બદલે વનવાસ થઈ જશે. એવું જ માનવીનું છે. હાટ આટલી મદદ કરવા છતાં આપણે સ્વીટીના પપ્પાને બચાવી ન શક્યા. અચ્છા, હા. ભગવાને એને એની પાસે બોલાવી જ લીધા. હવે શું કરી શકીએ? અને કહેવાય છે ને બેટા, જેની અહીંયા જરૂર છે ને એની ઉપર પણ જરૂર છે. વિધાતાના લેખ બદલી થોડી શકાય. બીજું તો ઠીક, હમ. છોકરો હોત તો સમજ્યા કે ગમે ત્યાં રખડી ભટકીને પોતાનું પેટ ભરી લે. હા, પણ આ બે જુવાન દીકરીઓ સાવ નિરાધાર થઈ ગઈ. એના માથા પરનું છત્ર ઉડી ગયું. બેટા, એક વાત કહું? હા, 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 બોલો ને બા. બસ 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 બા. પેલું કહેવાય છે ને, જે બનવાનું છે એને તો કોઈ ટાળી નથી શકવાનું, પણ જે બચ્યું છે એને બચાવી તો શકાય ને. હા, સાચી વાત છે બા. આપણી કંપનીની ગમે તે પરિસ્થિતિ આવે હમ. પણ એ બે બહેનોને કંપનીમાંથી બહાર નહીં કાઢતો બેટા, રજળી જશે. અરે બા, હોય પણ એવું કઈ? આપણી કંપનીમાં એ પહેલેથી કામ કરે છે ને, હવે તો અમુકની એને આપણી કંપનીની જરૂર છે. એના પપ્પા રહ્યા નથી, હવે બે બેનું બિચારી એકલ્યું આપણી કંપનીમાં કામ કરતી હોય ને આપણે અચાનક એને કેવી રીતે કાઢીએ? અચાનક કે ગમે તે પરિસ્થિતિમાં એ બે દીકરીઓ આપણી કંપનીમાં હંમેશને માટે કામ કરશે. સ્ટાફ તને વધારાનો લાગે ને, બીજા કોઈને પણ કાઢજે, પણ આ બે દીકરીઓને નહીં. બા, તમે કેવી વાત કરો છો? જો કે નહોતો જ કાઢવાનો, પણ હવે તમે કહી દીધું એટલે ફાઇનલ. એ બેન તો કઢાતી હશે કાંઈ? બિચારી ભોળ્યું છે અને કામમાં હોશિયારી છે. હા, જો એ બંને આપણી કંપનીમાંથી નીકળી જશે ને આપણા કહેવાથી, તો એના નિશાસા આપણને ક્યાંય સુખી નહીં થવા દે બેટા. ના ના, એના નિશાસા ક્યાંય નહીં લાગવા દો. ગરીબની દુઆ ન લ્યો ને તો કાંઈ નહીં, પણ બદ દુઆ તો નહીં જ લે. રાઈટ રાઈટ છે મમ્મી. ગમે એમ તો તમારો દીકરો રહ્યો ને, હું તમારી વાત બધી માનું છું, એટલે આ બધું આયલા કરે છે. છતાંય તું મારો દીકરો તો છે, પણ નાદાન છે, અણસમજુ છે. કદાચ કોઈ તને કંઈક ચડાવે તો તું ચડી પણ જાય, પણ મારા શબ્દો યાદ રાખજે. વેલકમ વેલકમ એટ માય હોમ. બોલો. અમે નક્કી કર્યું છે કે અમે બે બહેનો છે ને કાલથી નોકરીએ આવી જશું. તો આવી જ જવાનું હોય ને, એમાં નક્કી શું કરવાનું હોય? આવી જ જવાનું હોય, એમાં નક્કી કઈ કરવાનું હોય? ના પડી હતી મેં. અને અમે તમારે બેને તો આવી જ જવાનું. જુઓ, અમે નોકરીએ તો આવી જશું, પણ આજે છે ને આજે થોડા પૈસાની પાછી જરૂર પડી છે. તો અરે તો પણ એમાં બીતા બીતા વાત શું કરવાની હોય? તારે તો મારી સાથે આમ બિંદાસ વાત કરવાની યાર, બિંદાસ વાત કરવાની, સમજી? હા, બિન્દાસ. બહુ દુઃખ થયું હો, તારા બાપા વયા ગયાનું બહુ દુઃખ થયું મને. પણ ચિંતા ન કરતી,
હું છું ને, બે બહેનોને સાચું લઈશ, ટેન્શન નહીં લેવાનું આપણે. શું કહેતી હતી? મદદ મદદ. હા, શું શું કરવું એ શકું હું તારી આ વખતે મદદ? જો પૈસા આપો ને તો અમારે ઘર ખર્ચમાં થોડા કામ લાગશે. અત્યારે અમારી પરિસ્થિતિ તો એવી છે ને કે શેઠ કાંઈ સમજાતું જ નથી. સમજી ગયો, પૈસા મળી જશે. બેન શું કરે છે? બેન ઘરે જ છે. એ પણ આવવાની છે ને આ જોબ પર? હા, એ આવી જશે. અને જો બને ત્યાં સુધી તમે તમારું થોડુંક વર્તન સુધારો ને તો સારું છે. તમે જેવા સમજો છો અને એવા ઘરના અમે લોકો નથી. પણ શું વાત કરે છે? હવે આની પેલા જ્યારે જરૂર હતી ત્યારે તે તારું ઘર નતું જોયું, જોયું તો હવે ઘર જોવે છે. કેમ કેમ કે હવે તારે જરૂર નથી એટલે? તમને એવું નહીં, વાહ વાહ હા. સ્વાર્થી લોકો જોયા, પણ સ્વાર્થના આટલા સગા લોકોને પહેલી વાર જોતો હોય ને એવું લાગે છે. એક બાજુ જરૂર છે તારે અને એક બાજુ જરૂર પૂરી નથી કરવી તારે. એમ તો ક્યાંથી ચાલે? પહેલા જ કીધું તું ને મેં તને શરૂઆતમાં, ગીવ એન્ડ ટેક. પણ શેઠ સમય પ્રમાણે થોડુંક વિચાર કરો ને. સમય પ્રમાણે તો તારે વિચારવાનું છે કે તારે કેટલું વિચારવું, થોડુંક કે થોડુંક બાકી રાખીને બાકી બધું વિચારવાનું છે. જો સાંભળ, અત્યારે કોઈ દલીલો કર્યા વગર આપણી પાસે ઘણો ટાઈમ ઓછો છે. આપણે કામ કરીએ. તારે પૈસા જોઈએ છે? હે? ચાલ હું તને પૈસા આપું. ચાલ 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 ચાલો ચાલો ચાલ. અરે એમ તે કઈ હોય? અરે બાપ! બાપ! આ શું કર્યું? નરાધમ, તને તો જીવનનો કોઈ હક જ નથી. એક બીમાર બાપની બે લાચાર દીકરીઓની તે ગેરલાભ ઉઠાવ્યો ને